આજે વૈશાખ વદ 5મ છે, રવિવાર છે, તારીખ 18/5/2025નું વર્ષ છે. કાલે આપણે ત્યાં સુધી મનન કર્યું વચનામૃત સારંગપુરનું 7મું છે. નૈમિષ શાસ્ત્ર ક્ષેત્ર જાણવું. જે જગ્યાએ મનની ઇન્દ્રિયોની વૃત્તિઓ સંકુચાઈ જાય એટલે વિષયમાં ન જાય તે જગ્યાએ નૈમિષાણ ક્ષેત્ર જાણવું. એ ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન જે કરે તે બહુ વૃદ્ધિને પામે છે. આમ સામાન્ય રીતે આપણે વિચારી લઈએ, પાછળ સુએઝ ફાર્મના ગટરના ખાડા પડ્યા છે. અત્યારે તો પાણી ભરાતું નહોતું. પહેલે પાણી ભરાતું હોય અને એની પારી ઉપર જઈને બેસીએ અને ધ્યાન કરવા બેસીએ તો મેળ બેસે? ન બેસે ને. પણ એ જ જગ્યાએ સુંદર નિર્મળ જળ હોય ને તળાવ ભરેલું હોય પાણીનું, ઠંડી હવા આવતી હોય, ત્યાં કેટલું માણસનું મન લાગી જાય કે આ બહુ સરસ છે, એમ કે આ સુંદર છે માણસ. એ જ અનુભવ કરાવે છે. એટલે મહારાજે કહ્યું કે તમે તપ ક્યાં કરો છો એના ઉપર છે. તમે જો ઘરમાં તમે ધ્યાન કરતા હો તો માળા કરતા હો તો માળાનું ફળ એ જ મળે. ઉધારે જે કરી એટલી માળાનું ફળ મળે. પણ એને માળા તમે એકાંતમાં જંગલમાં જઈને કરો તેનું 100 ગણું પુણ્ય મળે. એટલે કે ફળશ્રુતિ 100 ગણી થાય. પુણ્ય જોતું હોય કે ન જો તમારી ઈચ્છાની વાત છે, પણ 100 ગણી ફળશ્રુતિ થાય. ભગવાનની પ્રસન્નતા 100 ગણી થાય. પછી સુંદર સમુદ્ર કિનારો હોય અને ત્યાં જઈને તમે વર્ત તપ જપ કરો તો તમારે 1000 ગણું ભગવાનની પ્રસન્નતા થાય. અને મહારાજ કે એ જ તમે કરો. અને મહારાજ કે તમે જે કરો છો એને કરો, પણ એ જ જો તમે ભગવાનના એકાંતિક સંતો હોય અને ભગવાનની મૂર્તિ બિરાજતી હોય, ભગવાન પ્રત્યક્ષ બિરાજતા હોય, ત્યાં જઈને જો તમે ભજન કરો તો 1,00,000 ગણું પુણ્ય મળે. એટલે પુણ્ય મળે નહીં, પણ તમને પુણ્ય તો જે છે એ છે, પણ થાય શું? મનનું એકાગ્રપણું ખૂબ રહે. ત્યાં જાઓ કોઈ વિચારો શૂન્ય થઈ જાય. તે વિચારો શૂન્ય થઈ જાય એટલે તમે ધારોય કામ કરી શકો. આ કચરો વિચારોનો જ ભર્યો છે ને ચારે બાજુ. ધ્યાન કરવા બેસે ને ચારે બાજુ ઉપદ્રવ આવીને બેસે. આ છે ભજન કરવા બેસો ને ઉપદ્રવ આવીને બેસે. આ કચરો જ છે. પણ જો એવા સાધુના સમાગમમાં રહીએ, અને સાધુનો નિયમ છે અપ્રેરિતમ હિતમ કુર્યાત. સાધુ એને કહેવાય. સાધુ કોઈ પૂછે ને તો એનો જવાબ આપે, એનું તો હિત કરે. પણ સાધુ જોયા કરતો હોય કે આ માણસને આ તકલીફ દેખાય છે, તો એ અમથો એને બોલાય ને કે બેસ ભાઈ બેસ, તને આમ તું કરીશ ને તો આ તારી તકલીફની નિવૃત્તિ થઈ જશે. અપ્રેરિતમ હિતમ ક્રિયાત એનું નામ સાધુ છે. અને એટલા જ માટે નિષ્કુળાન સ્વામી કહે છે, સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત હો. સંત વિના સાચી કોણ. સંત વિના કોઈ સાચી વાત કહી જ ન શકે. પછી 2 દ્રષ્ટાંતો. ભમરી ભરે છે ભારે ચટકો, ભમરી ભરે છે પલટાવા ઈયળનું અંગ, પલટાવા ઈયળનું અંગ. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. દયા રહી છે જેના દલમાં નથી, ઓ ઘટમાં ઘાટ સાચી. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. બહુ સરસ છે પદમાં નિષ્કુળાન સ્વામીનું. સાધુ વિના સાચું કોઈ કહેનાર છે જ નહીં. દરેકને બાપને દીકરાનો સ્વાર્થ છે, પૈસા કમાઈ લાગે. પત્નીને વિષયનો આસક્તિ છે પતિ વિશે. મા બાપને એનો સ્વાર્થ છે સેવા કરવાનો. પણ સાધુ એક એવા છે કે જેને કોઈ સેવાનો સ્વાર્થ નથી. એક પ્રભુમાં જોડે. મહારાજ કે બાપ રાજી થઈ જાય છોકરા ઉપર
તો 2 વર્ષ પછી પરણાવતો હોય તો પહેલો પરણાવી દે. પણ જો મહારાજ કે ભગવાન કે સંત જો રાજી થઈ જાય તો પ્રગટ ભગવાનને એને આપી દે. એવા ઘણા દ્રષ્ટાંતો છે કે ભગવાન જેને આપ્યા સાધુ રાજી થઈ જાય. અચ્યુતદાસ સ્વામીનું દ્રષ્ટાંત આપણે જાણીએ છીએ, દુફઈ ગામના ધના ભગતનું પરોક્ષમાં નામ જાણીએ છીએ કે મૂર્તિ પથ્થર આપીને કહ્યું કે આને નવડાવીને નાજે અને આને તું નાહીને નવડાવજે ને જમાડીને જમજે. એમાંથી ભગવાનની પ્રસન્નતા થઈ છે. નારદજી પોતે કહે છે, વાલ્મીક નારદ ઘટ જોની, વાલ્મીક નારદ ઘટ જોની, મુખ મુખ નિજની કહે મુખ હોની, નિજ નિજ મુખની કહે નિજ હોની, વાલ્મીક નારદ ઘટ જોની. વાલ્મીકજી પોતે કહે છે હું ક્યાં વાલ્યો લૂંટારો અને ક્યાં પદવી. નારદજી કહે છે હું એક ક્યાં દાસી પુત્ર અને ક્યાં. અગસ્ત્ય મુનિ કહે છે હું ક્યાં એક ઘડામાંથી જન્મ્યો, એનો જન્મ ઘડામાંથી થયો. અને અગસ્ત્ય એવી શક્તિવાન થયા, એક સાધુના સમાગમથી આખું સમુદ્રને અંજલિ કરીને પી જાય. આવી ના વાલ્મીક નારદ ઘટજોની બસ સમાગમ થઈ જાય એના. અને સમાગમ થાય એટલે ખાલી ખાલી બેસી રહીએ એમ નહીં, કેમ કરવું પડે તો જ થાય. ટાંચણા સાધુના ખાઈએ તો જ મૂર્તિ થાય. ટાંચણા ખાઈએ તો જ મૂર્તિ તૈયાર થાય. મૂર્તિઓ તૈયાર થાય તો ટાંચણા ખાધા વગર થઈ હશે? આમ હાથ ફેરીને કંઈ પથ્થરમાંથી હાથ ફેરીથી મૂર્તિઓ તૈયાર થાય? કોઈ દિવસ ન થાય. એને તૈયાર કરવી હોય મૂર્તિનો તો ટાંચણા મારવા જ પડે. એને પોલિશ કર્યા સિવાય મૂર્તિ તૈયાર ન થાય. અને મૂર્તિ તૈયાર થયા પછી જે પૂજાય છે, ગોળ અને સાકર ખાંડ થવું હોય તો ચીચોડામાં પીલાવવું પડે, કોલામાં પીલાવવું પડે. એનો રસ જ્યારે તાવડામાં તપે ત્યારે એના ગોળ સાકર ખાંડ થાય, તે સિવાય ન થાય. એટલે એ સ્નાન કરવું જ પડે. અને એ સ્નાન કરે તો દુનિયામાં આખામાં અહીંયા રશિયામાં મેં વાત કરી તો ઈસુનું ચિત્ર બનાવ્યું છે, એ કેમ આખા દુનિયામાં પ્રસિદ્ધ છે. કેમ તો કે ટાંચડા ખાધા. ભલે પછી તમે પથ્થર તો કાળો હોય, એ પથ્થર હારો નહોતો, પણ હારો કોણ બનાવે? બનાવે કોણ? સંત બનાવી આપે, હારો બનાવી આપે. પથ્થર ગમે તેવો હોય, તમારામાં જે ગુણો પડ્યા હોય એ ગુણોનું પરિવર્તન કરી અને તમારામાં ભગવાન સંબંધી ગુણો નાખી દે, એનું નામ સંત છે. એ ઠેકાણે જાણવું. શું કહે છે? એ ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજા આદિ જે સુકૃત તેનો આરંભ કરે તે દિન તીન પ્રત્યે વૃદ્ધિને પામે. એ ખૂબ આગળ પ્રગતિશીલ થાય છે. અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બુઠી થઈ જાય ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ્તા ધારા બુઠી થઈ ગઈ છે એમ તમને કેમ ખબર પડે કે હવે આપણે ધારા બુઠી થઈ ગઈ, હવે ઇન્દ્રિયોમાં કામ કરતી નથી? તો કે ના, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. તમને શબ્દ ના ગમે કોઈનો ભગવાન સિવાય, એક મહારાજનો શબ્દ ગમે, તે સિવાય ગમે એવા સારા શબ્દ હોય, તમારી પ્રશંસા થતી હોય, અને માણસ માત્ર માનને પાત્ર છે. માણસ માત્ર કેવી રીતે? એમ કહ્યું ને કે ભેંસને ખાણે ને માણસને માન, એ રીઝી જાય, ભલભલા રીઝે. રાજાઓ મહારાજાઓ ખેતરોના ખેતરો પૂરા કરી નાખે. બાપુ બાપુ કરીને, બાપુ આમ છે ને બાપુ આમ છે ને, ખેતરોના ખેતર લખાવી દીધા લોકોએ. કેમ? વખાણ. ભેંસને ખાણ ને માણસને વખાણ, આનાથી પારસી જાય. તમારે જ્યારે એ સ્પર્શ ગમે નહીં, રૂપ ગમે નહીં, રસ ગમે નહીં, ગંધ ગમે નહીં, આ એક શબ્દ એ તમને ગમે નહીં, જ્યારે તમે ખાઓ તો તમને એવું રીતે ખાઓ કે બસ ઔષધ ખાતા હો તેમ તમે ખાઓ. જુઓ તો તમે એવી રીતે જુઓ કે પરાણે જુઓ. કોઈને અડવું પડે, નારદ કે મલમલના વસ્ત્ર મળે ને તો જાણે મને શરીરમાં કાંટા ખૂટે છે. ઊંઘવા જાય તો ઊંઘ ના આવે એ માણસને. જેવા તેવા વસ્ત્રમાં જે મજા પડે એમાં મજા ના પડે, એવું છે. પંચવિષયમાં પ્રીતિ રહે નહીં. જ્યારે કંઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકાર અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય ભાવ આવે. શું થાય? આ ગંધાતું ક્યાં લાયા અહીંયા, કોલ ટાઈમ બગાડવામાં, એને મજા ના આવે એમાં. એ જે સંતોના દર્શન કરે અને એનું ભજન દર્શન થઈ જાય, એને સમાગમ થાય, એ કે સ્ત્રીઓની વાતાવરણથી કંઈ સુખી ના થાય, ના જાય. પ્રસાદ ના ગમે એને, પ્રસાદ ના ગમે એને, ઝેર જેવું લાગે.
નિષ્કુળાન સમયે મને એક આંકડો ત્રીજા કે ચોથામાં ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, જે તો દોરડું દેખીને ડરે તે તો સર્પ સમા પગ ભરે. ચેષ્ટા હોય એની તમને પાડી દેવા માટે ચેષ્ટા હોય. એક બ્રાહ્મણ જજમાન વૃત્તિ કરે, પત્ની પરણીને ઘરે લાવ્યો, પણ પત્ની એટલી બીએ ગજબની બીએ. જરા કાનખરી જો નીકળ્યું તો પાઠ ઉપર મારી નાખ્યા, આ તો ખાઈ જાય. વંદો ઘરમાં નીકળ્યો ને, વંદો તો એવી ભાગે, બચાવ મારી નાખ્યા. વંદો શું કરે? એના પતિને એમ છે, ઓહો કેટલી ભોળી છે અને આવું કંઈ જોયું જ નથી, કેવી ડરે છે, મારે એનું ધ્યાન રાખવું પડશે. પણ આવું બધું થતું હતું ને, તે પડોશીને ખબર પડી આ સ્ત્રી છે ને કપટી છે, ચારિત્રવાન નથી. એટલે પછી પેલો તો જોડી લેવા જાય, ટાઈમ નક્કી હોય, સવારે 8-9 વાગે જાય ત્યારે 12 વાગે 11-12 વાગે આવે ત્યારે ઠેકાણું પડે. ત્યાં સુધી તો જોડીનું ઠેકાણું પડે. લઈને આવે ત્યાં સુધી આને જલસા. આ પરપુરુષનો સેવા છે. હવે પહેલાં જ બીજા ગામથી જે પુરુષ આવવાનો હતો એને વચમાં નદી આવતી હતી, એટલે તરાપો બનાવ્યો ને તરાપામાંથી બેસીને બહાર આવ્યો. પણ હારાને મગરે પકડ્યો. કાંઠે આવી ગયા પછી મગરે પકડ્યો અને આ સ્ત્રી સામે આવી ગઈ. સ્ત્રી આવીને થોડી વાર જોયું, પછી શું કે, માઈ કાંગલા તારા જેવાને સાથે પાનારો પડ્યો, એક મગરના બચ્ચાને તે મારી ચીરી નાખ હાથે કરીને. બોલો, 2 દાઢ પકડીને ચીરી નાખ. આવ નજીક, હમણાં જોઈ લઉં. બોલો કેવી બહાદુર સ્ત્રી. માખીઓથી ડરે, વંદાથી ડરે. એ મારી નાખે, ખાઈ જાય. નાનું કાનખંજૂરી નીકળે, માથું મારી નાખે, તોડી નાખી, સુજાડી દે શરીર. જે તો દોરડું દેખીને ડરે તે તો સર્પ સમા પગ ભરે. એટલા માટે કહ્યું. પણ એની સામે કહ્યું, સુગંધી પુષ્પની માળ તે તો લાગે છે કંઠમાં વ્યાળ. એવી બહાદુરી સામે કરવી જે આવી ચેષ્ટા માટે, તે તો સુગંધી પુષ્પની માળ તે તો કંઠમાં સાપ જેવી લાગે. વિષય ઉલટા થઈ જાય. એ જગતના વિષયોમાં તમને પ્રીતિ હોય, એ વિષયો પલટાઈ જાય. ત્યારે જાણવું કે શબ્દ સ્પર્શ રૂપ રસને હવે આપણે જીતાયા છે, આમાં આપણે આસક્તિ નથી. જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય, વસ્ત્રાલંકાર સુંદર દેખાય, ત્યારે મૂળગો તેના મનમાં અતિશય ભાવ આવે, પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ ચોટે નહીં. એને એક જ વસ્તુ થાય, બંગલો સરસ છે પણ એ નક્કી જ કરી રાખ્યું છે, સારો બંગલો છે એમાં ના નથી, પણ ઈંટો ને પથ્થર ચૂનો સિમેન્ટ જ છે ને, બીજું શું છે? ત્યારે મૂળ તો પૃથ્વીની જ વસ્તુ જ છે ને. તમે ભલે કલર કર્યા, ઓ કર્યું તે કર્યું, છે તો વસ્તુ આ. એને એમાં કંઈ મહત્તા ન જાણે. આહા ન થાય, કેવો બંગલો. એને અહોપણું એક ભગવાનની મૂર્તિમાં જ થાય, તે સિવાય ગમે તેટલું પદાર્થ દેખાય. આવું છે. પછી દર્શન સારું આપ્યું. અભાવો ઇન્દ્રિયોની ચોટે નહીં. અતિ તીખું અણીવાળું બાણ હોય, જે પદાર્થને ચોંટાડે તે પદાર્થને વીંધીને મય પ્રવેશ કરી જાય છે, પાછું નીકળે નહીં. અણીદાર બાણ હોય ને જે પદાર્થમાં ફટકારે, કારણ કે અણી છે અંદર, દિવાલમાં ચોંટી જાય, ઝાડમાં ચોંટી જાય, માણસને મારે તો માણસ એવું ચોંટી જાય કે કાઢ્યું ન નીકળે ભાઈ, અંદરથી ના નીકળે એવું ચોંટી જાય. પણ કે છે ચોંટી તો જાય, પછી શું થાય? ચોંટી જાને પાછું કાઢ્યું પણ ઈસરે નહીં. અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય, તેને ભીતમાં ઘા કરે, ત્યાંથી ઉથડકીને પાછું આવે કે ના આવે? થોથું જ નથી, અણી જ નથી. પેલું ચોટી બહાર નીકળે એવું નહોતું, હવે અંદર ચોંટતું જ નથી. બીજું આગળ દર્શનાંત આપ્યું. મહારાજ કે કોઈ માણસના દાંત બહુ કામ કરતા હોય, સોપારી કડકડાવી જાય એવા દાંત કામ કરે. હો ભાઈ, ઘણા હાલ મજબૂત હોય, સોપારી એમ મોઢામાં કરે ઉડાડી દે. લે આવા બળિયા હોય, 5-10 કાગદી લીંબુ ચૂસાઈ દીધા હોય, તો 5-6 લીંબુ ચૂસાઈ દીધા હોય, પછી
જાઓ જાઓ. દાંત તો એ જ છે, દાંત બદલી ગયા પણ લીંબુનું આવરણ થઈ ખટાશ ચડી ગઈ. તેમ માણસ માત્રને સંત સમાગમે કરીને જગતની ખટાશ ચડી જવી જોઈએ, અને એ સંત સિવાય ક્યાંય ન થાય. ખંડ સતાસથી જ ચડે, બાકી તો રાગ ચડી જાય. એક સુરદાસજી ગાન કરતા હતા. સુરદાસજી આંખ્યો નહીં ભાઈ, આંખ્યો નહીં પણ વાજિંદર બાજિંદર સારા વગાડે ને ગાન કરે. એ સુરદાસજી બેઠા રહ્યા, 15-20 માણસો આવ્યા, બેઠા રહ્યા. એટલે કોઈકે કીધું કે સુરદાસજી ચાલુ કરો ચાલુ કરો. તો કે કરેંગે કરેંગે. અરે પણ કબ કરેંગે? તો કે લાલ વાદળા ચढ़ेगा ને તબ કરેંगे. લાલ વાદળા ચढ़ेगा તબ કરેંગે. બોલે સમજ્યા નહીં, લાલ વાદળું એટલે શું? આકાશમાં લાલ વાદળા જોયા ભાઈ? કાળા વાદળા જોયા? લાલ વાદળા ચढ़ेगा એ તબ કરેંગે. એટલે બેઠા રહ્યા. લાલ વાદળું કબ ચડે? ત્યાં તો બધી ગામમાંથી બહેનો આવી, રતનબાન જતનબાન કનુબાન ફનુબાન આવ્યા, અને બાપુએ જમાવટ કરી. આંખ્યું તો છે નહીં ભાઈ, આંખ્યું તો છે નહીં. જુઓ તો ખરા કેફ કેવો ચડે. ચડે છે ને કેફ. સ્ત્રીનો ધન, પૈસાનો ધન. એક ઉંદરડો, ઉંદરડો માજી 10 ફૂટ ઊંચે શીકું લટકાવેલું, ટેબલ ઉપર ચડીને શીકા ઉપરથી રોટલા નાખે ને પછી લઈ લે. ઉંદરડો નીચે દરમાંથી નીકળે, ધાડ દઈને ઉપર ચડી જાય. અલ્યા માજી ક્યારે બિલાડું તો ચડી જાય, ઉંદરડું ચડી જાય, 10 ફૂટ ઊંચું ચડી જાય. ત્યાંથી સાધુ ને માજીએ કહ્યું કે આવું થાય છે યાર, ઉંદરડો 10 ફૂટ કૂદે છે. મહાત્માજી કે ઉંદરડું ના કૂદે, આ કૂદે છે. મહાત્માજી જ્યાં જોયું તો મારા બેટું ઉંદર રોટલામાં, ઉંદરડું કૂદીને ઉપર ચડી ગયું રોટલા ખાવા. મહાત્માજી કે આ સેજે સેજે ના ચડે ભાઈ, તાકાત જ નહીં. ખાડો ખોદો નીચે, નીચે ખાડો ખોદો. નીચે ખાડો ખોદ્યો તો સોનાનો ચરુ નીકળ્યો. હા, આનો કેફ છે. શેનો કેફ હતો? ચરુનો કેફ. ભલ્યા ઉંદરડાને ચરુનો કેફ. બોલે મહાત્માથી કાઢી દો. હવે ચરુ કાઢી લીધો, જીઓ કૂદવા પડ્યો નીચો, પતી ગયો. ના ચાલે ભાઈ. ઉંદરડાને જો આવો કેફ ચડતો હોય તો માણસને કેફ ચડે એમાં શું વાત છે ભાઈ? સુરદાસજીનો કેફ ચડે જ ને. નાચય નર નારી વિવસ્ત્ર નર સકલ ગુસાઈ, નાચય નર મટક. આ 5 વિષયો એવા છે જેમાં પડ્યા પછી નીકળાતું નથી. નીકળાતું. તમે જુઓ કેવો છોકરો કૂદતો અને ફરતો હોય ને, એક ફરા પ્રણાવી દો, એક ફરા પ્રણાવી દો, સિંહ પાંજરામાં આવી જાય. પાંજરામાં હલન ચાલે કરે તો સિંહ પકડાઈ જાય. બકરી પાંજરામાં ના થાય. આવી રીતની વાત છે ભાઈ બધી. તમે સમજી શકો તો ફળસોથી ભીતમાં ચોંટી જાય, પણ એક ફરા ફણું કાઢી લીધું હોય પછી તો અથડાઈને પાછું પડે. તેમ ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં ઇન્દ્રિયની વૃત્તિ ચોંટે નહીં. થોથાની પેઠે ત્યાંથી હટીને પાછી હટે છે. ગમે તેવો વિષય હોય મજા ના આવે એને, મજા ના આવે. કેવી રીતે? કોઈને ફાંસી ચડાવવાનો હોય ભાઈ, કોઈને ફાંસી ચડાવવાનો હોય, પછી એને ફાંસી ચડાવવાનો હોય. કેવી સરસ વાત નહીં. એને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું કે જે સંતોનો સમાગમ થઈ જાય પછી ઇન્દ્રિયો કામ ન કરે, વૃત્તિ કોઈ જગ્યાએ ફેલાય નહીં, એક ભગવાનમાં વૃત્તિ રહે. કયું દર્શન આપ્યું? હા હા હા, મને ભૂલાઈ ગયું. સારું કરી જાય. ફાંસી ચડાવવાનો હોય અને 7 વનાની સુખડી આપીએ, જલેબીને, મોહનથાળને, સાટાને, પેંડાને, બરફીને આપ્યું હોય, પછી કે ધરાઈને જમ, છેલ્લું ભાણું છે. હે ભાઈ, તું ધરાઈને જમી લે, છેલ્લું ભાણું છે. કેવું જમે? પ્રેમથી જમે ને ભાઈ? પ્રેમથી જમે કે ન જમે?
પેલો લાકડી લઈને બેઠો, ખા ને તો ફટકારું તો અંદર નાખે, થૂકી નાખે. કેમ નથી મજા? ગાંડો હોય તો એને તકલીફ નહીં. એક ગાંડાને ફાંસી માટે લઈ ગયા, એટલે ખબર નહીં કે ગાંડો છે, ફાંસી ચડાવવા લઈ ગયા. બોલ, છેલ્લી ઈચ્છા શું છે? છેલ્લી ઈચ્છા શું છે? તો કે રોટલો લાવો સાહેબ, રોટલો ખાવાની ઈચ્છા છે. બોલે ભાઈ બાજરીનો રોટલો લેતા આવો. બાજરીનો રોટલો લાયા અને પછી આમ બેવડો કરીને નાખ્યો ખિસ્સામાં. હવે ચડાવો. કેમ? ખિસ્સામાં નાખીને હવે ચડાવો. તો કે કેમ ખિસ્સામાં મૂકું નાખ્યો? કે તમને કેટલો ટાઈમ લાગે મને શું ખબર પડે, કે હું ભૂખ્યો રહું ને ખોટો, કે આ તો વાર લાગે તો રોટલો ખાઈ લેવાનો. એનો જેવું છે. એને ગાંડો કહેવાય. અને બુદ્ધિ ન હોય તો જવું થાય ને. રોટલો ખિસ્સામાં નાખે. ફાંસી ચડવાનું છે ને રોટલો ખિસ્સામાં નાખે. એ તો બુદ્ધિહીન હોય. બાકી બુદ્ધિશાળી માણસ થોડી ઘણી સમજણ હોય તો એ ખાઈ ન શકે ભાઈ. થોથાની પેઠે ઇન્દ્રિયો વૃત્તિઓ પાછી હઠે, એવું વર્તાય ત્યારે જાણીએ મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. જ્યારે કેટલું સરસ કહ્યું કે કોઈ વિષયમાં વૃત્તિ જાય નહીં. શબ્દ ના ગમે, સ્પર્શ ના ગમે, રૂપ ના ગમે, રસ ના કરે, ગંધ ના ગમે. એમાં જઈને પાછો કેવું લાગે? રૂપવંતી સ્ત્રી દેખાય ને તો સડેલા કૂતરા જેવી લાગે. સડેલું કૂતરું પડ્યું હોય ને 15 દિવસ, કેવું મજા આવે સૂંઘવાની, કે ચાલો સોરા સુગંધ લેતા જાય. સુગંધ મજા આવે ને થોડા દિવસ રહે ને, તે બેસે ને ઉભે ને કોઈ. અને એની આ ગટરની નેક ચાલે છે ને, એમાં થોડી વાર બેસીને થોડી વાર કે થોડી વાર લઈએ, સુગંધ લઈએ, પછી જઈએ. કોઈ જતો હશે? જાય કોઈ? એમાં એવું લાગે, દુર્ગંધ જેવું લાગે. નેમિષા ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણી છું, અને ત્યાંથી દ્રઢ મને કરીને રહેવું, ત્યાં પાછું દ્રઢતાથી ટકી રહેવું. એવું કલ્યાણ ત્યાં એમ માની લેવાનું કે અહીં જ કલ્યાણ થાય, બીજે કલ્યાણ ના થાય. એ ભલે ગાળો બોલ. જગતમાં એમ કહેવાય એક બાવો હતો, તે તમાકુ ખાતો હતો. તે તમાકુ ખાય ને તેનો ગુરુ બહુ વહમો. એનો ગુરુ તમાકુ ખાતો હતો, તે વહમો બહુ. તે આ કાંઈક ભૂલ થાય ને તો ચીપીઓ અગ્નિમાં તપાડીને લાગે. તે જેવો ભૂલ થાય ફટફેકો ચીપીઓ મારે. તે એક સ્વામિનારાયણના સંત મળ્યા, કે એટલે આ શું થઈ ગયું, કયો રોગ થયો તને? કહો કે બાપા કોઈ રોગ નથી થયો. તો કે આ તો મારો ગુરુ બહુ અમો છે, મારી ભૂલ થાય એટલે ચીપીઓ તપાવીને જ રાખે છે, ફટફેકો ફટકારે. ક્યાં ફટકારે? ઠેકાણું આ શરીરમાં ઢીમડા થઈ ગયા. એટલે આ મેલને ગુરુને પડતો એવા લબાડ ગુરુની સાથે શું પડ્યો છો? કેવી રીતે મુકાય? કેમ? મારે છે ને 200 ગ્રામ તમાકુ જોઈએ, તમે પૂરું પાડશો? તો કે ના. તો આ ગુરુ જ છે ને, આ જ પૂરું પાડે ભાઈ. અફીણ ને તમાકુ આ પૂરું પાડે. એના માટે ગુરુને શોધ્યા છે. અફીણ તમાકુ માટે ગુરુ શોધ્યા. કલ્યાણની વાત છે. આમાં કઈ સાધુ થયા તો એ શું ને, એને કદાચ ઘરે પડ્યો રહ્યો, ઘરે કામ કરવું પડે, કાઠું પડતું હતું, અહીંયા આવી ગયો. શ્રીપતિ શ્રીધરમ